નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર. સુરતમાં 118 રત્ન કલાકારોની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી કારખાનામાં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતો હતો. આરોપી નિકુંજની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી નિકુંજના મામા ફેક્ટરીમાં મેનેજર છે અને તે પણ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતો હતો. આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. નિકુંજે પોતાના મિત્ર પાસેથી 8 લાખ લીધા હતા. લોન ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. સવારે દુકાનમાંથી ઝેરી દવા લાવી હતી. ફિલ્ટર પાસે જઈને તેણે આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિંમત ન થતાં તે ત્યાં ઊભો રહી ગયો. લોકોની અવરજવરથી તે ભયભીત થઈ ગયો હતો અને ઝેરનો પાઉચ ફિલ્ટરમાં નાખી દીધો હતો, જેથી કોઈને ખબર ન પડે. નિકુંજે ઉધારમાં ₹8 લાખ લીધા હતા, પરંતુ ચૂકવી શકવાની સ્થિતિમાં ન હતો, જેને લઈને નિકુંજે જે વિગત આપી છે તે સાચી છે કે નહીં તેની તપાસ પણ હાલ કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.